તો આ બુક છે સંચાલકો માટે નાણાકીય હિસાબી પદ્ધતિ. આ બુક છે ને તમારી એક્ઝામ એમકોમ સેમ 3માં આવતી, જેના આગળ આ બુક હોય ને એના હે ને મળી જશે. તો આ બુક છે ને, આ બુકમાં પેલું ચેપ્ટર આવતું તમારે કાર્યક્ષમ લખતું. પહેલા ચેપ્ટરમાં તમારે પેટા પ્રકાર આવતા 4. આ 4 વસ્તુનો પહેલા ઓલા યુનિટમાં સમાવેશ થતો. તો આ છે તમારે વર્કિંગ કેપિટલ વાળી બુક છે ને, એમકોમ સેમ 4માં વર્કિંગ કેપિટલ કરવાની જે બુક છે એ બુકમાં 4 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે કાર્યશીલ મૂડીનું, પહેલું યુનિટ એટલે પહેલો એક્ઝામમાં દાખલો પહેલો હશે કાર્યશીલ મૂડીવાળો 20 માર્કનો આમાંથી. પછી એમાં બીજું યુનિટ છે, બીજું ચેપ્ટર અથવા તો બીજું યુનિટ કયો તમે, એ છે રોકડ સંચાલનવાળું. તો એક્ઝામમાં 20 માર્કનો દાખલો રોકડ સંચાલનમાંથી પૂછાય. પછી ત્રીજું યુનિટ છે લેણા સંચાલનમાંથી, લેણા સંચાલનનો તો 15 ત્રીજો દાખલો હશે એક્ઝામમાં 15 માર્ક હશે. ચોથો દાખલો છે તમારે ઇન્વેન્ટરી વાળો દાખલો છે, ચેપ્ટર ઇન્વેન્ટરીનું છે. તો એક્ઝામમાં દાખલો હશે ચોથો 15 માર્કનો. તો 4 છે, આ 4 એક્ઝામમાં તમારે દાખલા પૂછાશે. વર્કિંગ કેપિટલ વાળી બુક છે ને એમાં તમારે આ 4 ચેપ્ટર છે. તો તમારા આગળ જો આ બુક હોય, જૂની બુક પડી હોય, તો તમારે જો આ 4 ચેપ્ટર તમારે હે વર્કિંગ કેપિટલ આખી બુક, તો એ બુક આ 4 ની બુક છે તો આ બુક તમને મળી ગઈ. તો આમાં બધું ડિટેલ છે તો આ બુકમાં છે, તો હું તમને વિડીયોમાં આગળ દેખાડું. તો આ કાર્યશીલ મૂડીવાળું છે. તો અહીંયા ઉદાહરણ આપેલ છે. ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 1 આપેલ છે. એમાં વિગત લખી દીધી, કામકાજના દિવસો એટલા છે ને કલાક એટલી છે. કંપનીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતની ગણતરી કરો. કાર્યશીલ મૂડી કેટલી જરૂર પડશે? કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની છે જરૂરિયાતની. તો એના માટે આપણે જો કાચો માલ, મજૂરી અને સિરોપરી ખર્ચના રૂપિયા આપી દીધેલ છે ને પછી સમયગાળો આપ્યો. તો સમયગાળો કાચા માલનો સંગ્રહનો ઉત્પાદન પ્રક્રિયાનો રીતના સમયગાળો આપેલ છે. અહીંયા પાછળ લેણદાર દેવાદારની રીતના સમયગાળો આપેલો છે. એના આધારે આપણે રકમ આપી દીધી. તો આ રકમ હશે તમારે પહેલો દાખલો 20 માર્કનો ઇઝી છે. આના દાખલા મેં બનાવેલ છે, જોઈ લેજો, નકર પાછા બનાવી દઈશ. અને ઓલ્ડ પેપર મારે આગળ નથી. તો કાર્યશીલ મૂડીની ગણતરી દર્શાવતું પત્રક, કાર્યશીલ મૂડીની જરૂરિયાતની ગણતરી દર્શાવતું પત્રક, વિગત રકમ પહેલાં લખી નાખવાનું. હવે તમારે અહીંયા રૂપિયા કેટલા છે, જેટલા રૂપિયા હોય ને એ પ્રમાણે તમે ગણતરી કરી. આનો ડિટેલમાં વિડીયો પછી બનાવીશ. તો આ રીતનો દાખલો હોય, તમે દાખલો જોઈ લો કાર્યશીલ મૂડીવાળો. આનો વિડીયો પર બનાવેલ છે, જો કે મેં ઉદાહરણ નંબર 1, 2 સાદું રૂપમાં ખાસ ધ્યાન રાખવાનું. આ ઉદાહરણ નંબર 2 ની રકમ છે, એમાં સમયગાળો જો આપેલ છે અલગ અલગ. પછી દાખલાના અહીંયાથી જવાબનો સ્ટાર્ટ થઈ ગયો. અહીંયા ઉદાહરણ 2 પૂરું થઈ ગયું. પછી ઉદાહરણ નંબર 3 સ્ટાર્ટ થાય છે. આ રકમ છે 3ની, જેમ ઉદાહરણ નંબર 1, 2 હતી એવી જ રકમ 3ની છે. એટલે ઉદાહરણ નંબર 2 1 કરી લો ને તમે, 2 છે, 2 ઉદાહરણ કરી લ્યો એટલે બધું આવડી જાય. બીજું અને ત્રીજું, પેલું બીજું ત્રીજું 3 ઉદાહરણ છે, સેમ ટુ સેમ છે. તો તમારે ઉદાહરણ નંબર 2 કરવાનું છે, અત્યારે કરી લ્યો. તો ઉદાહરણ નંબર 3 છે ને આમાં ગણતરી અલગ રીતના કરી, એમાં ડાયરેક્ટ ને અહીંયા કરી, જો લાઇનમાં કરી ગણતરી. તમે આ રીતના ઉદાહરણ 2માં કેમ આપી ગણતરી, આ રીતના ગણતરી કરો તો પણ હાલે, સમજૂતી લખે. આ રીતના દાખલો ગણે ને તો પણ હાલે. આ રીત રાખજો, આ રીત સરસ લાગે છે. આ 3માં હે ને એમને એમ કરી નાખું કાઉન્સમાં જેમ તેમ. એ રીતના ઉદાહરણમાં 2 મુજબ જ કરવાનું. તમારે ત્રીજું ઉદાહરણ ને એ પણ જવાબ આવી જશે આરામથી. ઉદાહરણ ચોથું એટલું આઈએમપી નથી ખાસ. ડાયરેક્ટ ઉદાહરણ નંબર 5 આવી ગયા છે આપણે. તો ઉદાહરણ નંબર 5માં જો એકમ દીઠ આપેલ છે ખર્ચા બધા, ઉપર એકમો કહી દીધા. પછી આ થોડુંક ઉદાહરણ નંબર 5 છે ને થોડુંક અલગ છે. ઓલી રીતનો એક દાખલો પૂછી શકે સૂત્રવાળો, પેલો ઉદાહરણ 1, 2, 3માંથી એક દાખલો પૂછે, અથવાનો દાખલો આવો પૂછી શકે તમે. કેમ ઉદાહરણ નંબર 5માં છે આ ગણતરીવાળો. અહીંયા જો દાખલો પૂરો થઈ ગયો. પછી ઉદાહરણ નંબર 6 છે, આમાં થોડુંક અલગ ગણતરી છે, જોઈ લો પણ ઇઝી છે. આ રીતની ગણતરી છે ઉદાહરણ નંબર 6ની. ખાલી 6 જ ઉદાહરણ આપેલા છે. તો ઉદાહરણ આઈએમપી છે બધા 1, 2, 3 છે એ એક રીતના દાખલા છે. તેમાં એક ઉદાહરણ તમે કરી લ્યો એટલે તમને એક રીતનો દાખલો છે. પછી ઉદાહરણમાં 5, 6 એ અલગ રીતના દાખલા છે, અથવા એ રીતનો દાખલો પૂછી શકે. તો આ ઉદાહરણ સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈ લેજો, તમારે તે કરવાની ટ્રાય કરજો. એનો જવાબ જો અહીંયા લખી દીધો, આવશ્યક કાર્યક્ષમ મૂડી આનો જવાબ છે, ટ્રાય કરજો. પછી પાછળ તો અહીંયાથી ઉદાહરણ નંબર 3 સ્ટાર્ટ થઈ, આગળ થોડીક વિગત વહી ગઈ. ઉદાહરણ 3 છે તેનો જવાબ આપેલો છે. આપણે જેમ કરતા ઉદાહરણ નંબર બીજું કેમ હતું, બીજા જેવો જ છે આ દાખલો. તમારે એ જ રીતના ગણતરી કરે. એમાં આપણે આડી ગણતરી કરતા, આડા પ્લસ કરતા, એને ઊભા પ્લસ કર્યા, ખાલી એટલો ફેર છે. એનો જવાબ એ જોઈ લેજો. દાખલા નંબર 4 તમારે જાતે કરવાનું છે, એનો જવાબ આપેલ છે. પછી દાખલા નંબર 5, આ ઓલું કેમ ઉદાહરણ 5 હતું અલગ રીતનું, આ અલગ રીતનો દાખલો છે. દાખલા નંબર 5 છે ને એ રીતનો દાખલો છે. ઉદાહરણ 5 છે એ દાખલા નંબર 5 છે, ઉદાહરણ 5 જેવો દાખલો છે. દાખલા નંબર 6 છે, એનો જવાબ આપેલ છે દાખલા નંબર 5. એટલે જોઈ લેજો, આવો દાખલો પણ પૂછાઈ શકે છે. રેડી? તો અહીંયા દાખલા નંબર 6 પણ પૂરો થાય. 6નો જવાબ ડાયરેક્ટ લખેલ જ છે, તો તમારે 6નો જવાબ પણ આમાંથી જોઈ શકો છો અને કરી શકો છો. તો આ વિડીયો બસ આટલું જ રાખીએ.
તો કાર્યશીલ મૂડી છે, તો કાર્યશીલ મૂડીનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તમારે 6 ઉદાહરણ છે અને 6 દાખલા છે. એમાંથી 4 દાખલા કરી લો, ઉદાહરણ દાખલા 2 થી 4 એટલે રેડી થઈ જાય. ઓલ ધ બેસ્ટ ઓફ લક. કોઈ પ્રશ્ન તો કમેન્ટ કરજો.